i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે હોળી ફળિયામાં રહેવાસી વજાભાઈ પારગીનું ઘર ધરાશાયી। આજરોજ તારીખ 6/9/2025ના રોજ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના હોળી ફળિયા નિવાસી વજાભાઈ કાળુભાઈ પારગીનું ઘર રાત્રિના સમયે વરસાદ પડવાથી સવારમાં અચાનક ઘર પડી ગયું હતું। સવારના સમયે દિવાલ પડી એ સમયે અવાજ આવવાથી આજુબાજુના ગ્રામજનો દોડી આવ્યા હતા, પરંતુ સવારના સમયમાં બનાવ બન્યો હોવાથી ઘરના સૌ નાના બાળકો અને ઘર માલિક બહાર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ઘરે એક વૃદ્ધ અને નાના બાળકો ઘરે હતા। તેમના છોકરાઓ અને પરિવાર બહારગામ મજૂરી કરવા ગયેલા જાણવા મળી રહ્યું છે। આજુબાજુના લોકોનું કહેવું છે કે ગરીબ પરિસ્થિતિમાં પોતાનું જીવન નિભાવતા વજાભાઈએ તેમનું ઘર પડી જવાથી થયેલ નુકસાન અંગે સરકારશ્રી દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હવે આ મકાન માલિકની તાત્કાલિક ધોરણે તપાસ કરી તાલુકા પંચાયત ફતેપુરા દ્વારા કોઈ સહાય આપવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું। અલ્કેશ પારગી, i7 ન્યૂઝ ગુજરાતી, ફતેપુરા। મકાન કેટલું હતું? વજાભાઈ કાળુભાઈ પારગી। આ ક્યારે બન્યું? આ રાત્રે બન્યું। તો હું કહેવા માંગો આપ સરકારશ્રીને? કે ચાય આવે તો જો મકાન પૂછાય, મારે બીજી મકાન પૂછાય એવું નહીં। તમારા છોકરા કઈ દે? છોકરા બહાર ગામ રહે। બહાર ગામ દે? શું કામ કરવા દે? ખેતીવાડીનું કામ કરે। ખેતીવાડીનું કામ। બીજા પણ અહીં ગામના ભેગા થયેલા છે, તો એમની પાસે બી થોડું જાણીએ। બોલો। આ વજાભાઈ કાળુભાઈનું મકાન પડી ગયું છે એક સાઈડેથી। સરકાર થોડું ધ્યાન દે તો એમને થોડી સહાય મળે તો એના આધારે મકાન ઊભું થઈ શકે એવું લાગે છે।